તો હલો, કેમ છો ખેડૂત મિત્રો? આશા છે કે મજામાં જશો. તો મિત્રો, આજે આપણે એક એવા દ્રાવણની વાત કરવાના છીએ કે જે પેસ્ટિસાઇડ ખેતી કરતા હોય એ પણ આનો ઉપયોગ કરી શકે છે, અને જે પ્રાકૃતિક ખેતી કરતા હોય એ પણ આનો ઉપયોગ કરી શકે છે. તો એ છે મિત્રો ગોળ અને દૂધ. તો ગોળ અને દૂધનો મિત્રો છંટકાવ ક્યારે કરવો, શું એનું માપ રાખવું અને એનાથી શું શું ફાયદો થાય, એ તમામ માહિતી આજે આપવાની છે. તો મિત્રો, જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયો ગમે તો લાઈક આપી અને શેર પણ કરી દેજો. તો મિત્રો, ચાલો આગળ આપણે વાત કરીએ કે દૂધ અને ગોળ શેમાં છંટકાવ કરવો, કઈ રીતે છંટકાવ કરવો, શું એનું માપ રાખવું, એ બધી માહિતી તમને આગળ આપું મિત્રો. તો મિત્રો, દૂધ અને ગોળનો છંટકાવ આપણે કોઈ પણ પાકની અંદર કરી શકીએ છીએ, પણ આજે આપણે વાત કરીશું ખાસ કરીને વરિયાળીના પાકની. તો વરિયાળીના પાકની અંદર મિત્રો દૂધ અને ગોળનો છંટકાવ કરીએ તો સારો એવો ફાયદો થાય છે. એમાં આપણે પેસ્ટિસાઇડ દવાઓ નથી છાંટી શકતા, કારણ કે વરિયાળીના પાકની અંદર મધમાખીની જરૂર પડે છે. મધમાખી જેટલી આપણે વરિયાળીના પાકની અંદર આવે એટલો આપણે લાભ કરે છે. તો મિત્રો, વાત કરીશું કે વરિયાળીની અંદર દૂધ ને ગોળ ક્યારે છાંટવું. તો જ્યારે વરિયાળીનો ફ્લાવરિંગનો સમય શરૂ થાય, એટલે કે આપણે ચક્કર આવવાના શરૂ થાય અને ફૂટ ચાલુ હોય, ત્યારે મિત્રો દૂધ અને ગોળનો છંટકાવ કરીએ તો આપણે સારો એવો લાભ મળે છે. અને પ્રમાણની વાત કરીએ તો મિત્રો આપણે 200 ગ્રામ 200 ml આપણે ગાયનું દૂધ લેવાનું છે, અને દેશી ગાયનું દૂધ લેવાનું, ભેંસનું નહીં મિત્રો, ગાયનું જ દૂધ લેવાનું છે. અને એમાં દેશી 100 ગ્રામ ગોળ નાખવાનો છે, અને ગોળ પણ મિત્રો આપણે દેશી જ લેવાનો છે. જે પીળો ગોળ આવે છે એ નથી લેવાનો, એમાં મિત્રો કેમિકલ હોય છે, જેને વ્હાઇટ કરવા માટે કેમિકલ વાપરે છે. એટલે આપણે જે કાળો ગોળ આવે છે એ જ આપણે લેવાનો છે. તો મિત્રો, આપણે 200 ml દૂધ અને 100 ગ્રામ ગોળ એક પંપની અંદર માપ રાખવાનું છે. અને જ્યારે આપણે વરિયાળીમાં ફ્લાવરિંગનો સ્ટેજ હોય ત્યારે આનો છંટકાવ કરવાનો છે. તો મિત્રો, જો વરિયાળીની અંદર 8 થી 10 દિવસની અંદર 2 છંટકાવ કરવામાં આવે તો સારું એવું એનું રિઝલ્ટ મળે છે મિત્રો. અને આપણા વરિયાળીની અંદર મધમાખી પણ વધારે આવે છે, અને વરિયાળીની ફૂટ પણ સારી થાય છે, ચક્કર સારા થાય છે, અને ફ્લાવરિંગમાં પણ વધારો કરે છે મિત્રો. તો મિત્રો, આપણે વરિયાળીની અંદર જો પેસ્ટિસાઇડ દવાઓનો ઉપયોગ કરીશું તો આપણી વરિયાળીમાં મધમાખી નહીં આવે. મધમાખી નહીં આવે એટલે આપણો દાણો સારો નહીં થાય. જે એની ઉપર ચીકણું પદાર્થ આવે છે એ મિત્રો મધમાખી આવે તો એ ચૂસી જાય છે, એટલે આપણો દાણો સારો થાય છે. પણ જો મધમાખી ન આવે તો એ પદાર્થ ઉપરને ઉપર સુકાઈ જાય છે, એના હિસાબે આપણો દાણો કાળો થઈ જાય છે. તો મિત્રો, ખાસ કરી અને જ્યારે વરિયાળીનો ફ્લાવરિંગનો સ્ટેજ હોય ત્યારે જ આ છાંટવું. તો મિત્રો, સાચા સમયે અને સમયસર જો આનો ઉપયોગ કરવામાં આવે તો ઉત્પાદનમાં સારો એવો લાભ થાય છે, અને આપણો છોડ પણ ગ્રોથ સારો થાય છે, અને ફ્લાવરિંગ પણ સારું આવે છે. તો જો મિત્રો આપણા પાકની અંદર જીવાતનો ઉપદ્રવ હોય ત્યારે આ પ્રવાહીનો કે દૂધ ગોળનો આપણે છંટકાવ ન કરવો જોઈએ. જો આપણો છોડ એકદમ કમ્પ્લેટ તંદુરસ્ત હોય ત્યારે જ આનો ઉપયોગ કરવો જોઈએ. તો મિત્રો, જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને આવા નવા